નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્યમાં વિવિધ જગ્યાઓ માટે બમ્પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. તો એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કઈ કઈ પોસ્ટ માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું શરૂ થયું છે, એના માટે કુલ કેટલી જગ્યાઓ માટે જે છે એ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે અને એની અંદર કુલ તમને કેટલો પગાર જે છે એ આપવામાં આવે છે. તો ઇન શોર્ટ, સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્યની અંદર જે પણ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે એની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્યમાં વિવિધ જગ્યાઓ માટે જે છે એ બમ્પર ભરતીની જાહેરાત ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું પણ જે છે એ શરૂ થઈ ગયું છે. ગૃહમાતા, ગૃહપતિ, આસિસ્ટન્ટ વોર્ડન અને હિસાબનીશ વગેરે જેવી જગ્યાઓ માટે જે છે એ ઓનલાઈન અરજીઓ જે છે એ ભરવાનું શરૂ થઈ ગયું છે. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો, પહેલા હું તમને અહીંયા જે દેખાડી દઉં તારીખો. ઓનલાઈન અરજી કરવાની તારીખ 14/10/2025 બપોરે 2 કલાકથી ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 30/10/2025. તો 14/10/2025 થી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થયું છે અને તમે તારીખ 30/10/2025 સુધી આ તમામ જગ્યાઓ માટે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. જગ્યાઓ કઈ કઈ છે એ પણ તમને હું એક પછી એક અહીંયા દેખાડી દઉં છું. તો તમે જોઈ શકો છો, જે પહેલી જગ્યા છે ઓફિસર ઇન્ચાર્જ, એનું જે છે એ 35,000 દર મહિને ફિક્સ પગાર રહેશે. અને એક જગ્યા છે મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર, એનો જે છે એ 27,000 રૂપિયા દર મહિને ફિક્સ પગાર રહેશે અને એની જે છે એ 7 જગ્યાઓ છે. આસિસ્ટન્ટ આર્કિટેક્ટ, એનો જે છે એ દર મહિને ફિક્સ પગાર રૂપિયા 30,000 અને એની જે છે એ 10 જગ્યાઓ છે. બ્લોક MIS કોઓર્ડિનેટર, એના જે છે એ દર મહિને રૂપિયા 23,000 પગાર રહેશે અને એની જે છે એ 7 જગ્યાઓ છે. બ્લોક રિસર્ચ પર્સન AR&V, તો એની જે છે એ રૂપિયા 22,000 ફિક્સ પગાર દર મહિને અને એની જે છે એ 4 જગ્યાઓ છે. બ્લોક રિસર્ચ પર્સન નિપુણ પ્રજ્ઞા, તો એનો જે છે એ 22,000 પગાર રહેશે અને એની જે છે એ 2 જગ્યાઓ અવેલેબલ છે. પછી કસ્તુરબા ગાંધી વિદ્યાલય KGBV કક્ષાની જગ્યાઓ, તો એની અંદર છે વોર્ડન કમ હેડ ટીચર નિવાસી એટલે કે ગૃહ માતા, એની જે છે એ 25,000 પગાર આપવામાં આવશે અને એની જે છે એ કુલ 53 જગ્યાઓ જે છે એ બહાર પાડવામાં આવેલી છે. આસિસ્ટન્ટ વોર્ડન નિવાસી, એ પણ જે છે એ રૂપિયા 15,000 ફિક્સ પગાર તમને દર મહિને આપવામાં આવશે અને એની જે છે એ 73 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. હિસાબનીશ, તો એની જે છે એ એની અંદર રૂપિયા 8,500 તમને દર મહિને પગાર આપવામાં આવશે અને એની 46 જગ્યાઓ પર જે છે એ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. આગળ તમે અહીંયા જોઈ શકો છો ગૃહપતિ, તો ગૃહપતિની જે છે એ 25,000 જગ્યાઓ, 25,000 દર મહિને પગાર અને એના જે છે એ 3 જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે. આસિસ્ટન્ટ વોર્ડન 15,000 રૂપિયા જે છે એ પગાર, 15,000 રૂપિયા પગાર અને એને જે છે એ 3 જગ્યાઓ છે. અને હિસાબનીશ પુરુષ ને મહિલા ઉમેદવાર માટે 8,500 રૂપિયા પગાર અને એની જે છે એ 4 જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે. તો તમે આ જોઈ શકો છો, ગૃહમાતા, ગૃહપતિ, આસિસ્ટન્ટ વોર્ડન, હિસાબનીશ, પછી બ્લોક MI, પછી આસિસ્ટન્ટ આર્કિટેક્ટ વગેરેની બમ્પર ભરતીની જાહેરાત જે છે એ કરવામાં આવેલી છે. અને અહીંયા તમે જોઈ શકો છો, સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રાજ્ય, જિલ્લા, બ્લોક કક્ષાએ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય અને બોયઝ હોસ્ટેલ ખાતે 11 માસ માટે કરાર આધારિત જગ્યાઓના કરાર બાબત. તો સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ, બ્લોક કક્ષાએ અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય અને બોયઝ હોસ્ટેલની અંદર 11 મહિનાની કરાર આધારિત જગ્યાઓ જે છે એ ભરવામાં આવનાર છે. એનો પગાર કેટલો મળશે અને એની કેટલી જગ્યાઓ છે એ માહિતી આપણે જોઈ લીધી છે. હવે તમે ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરી શકો છો, તો એના માટે તમે જોઈ શકો છો, સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્યમાં રાજ્ય કક્ષા, જિલ્લા કક્ષા, તાલુકા કક્ષા, KGBV અને બોયઝ હોસ્ટેલ ખાતે ઉક્ત સંભવિત ખાલી જગ્યાઓની ભરતી માટે ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી જે છે એ મંગાવવામાં આવે છે. અમુક જગ્યાઓ છે એની અંદર જે છે એ ફક્ત મહિલા ઉમેદવારો અરજી કરી શકશે, જ્યારે ક્રમ નંબર 10 અને 11 છે એની અંદર ફક્ત પુરુષ ઉમેદવારોની જે છે એ અરજી માન્ય ગણવામાં આવશે. વય મર્યાદા જે છે એ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ 50 વર્ષ સુધીની રહેશે અને ક્રમ 2 માટે ઉમેદવારોની ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 45 વર્ષના અને 3 થી 12 માટે જે છે એ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ જે છે એ 35 વર્ષ સુધીની રહેશે. તો જે ઓફિસર ઇન્ચાર્જ છે એની વય મર્યાદા જે છે એ 50 વર્ષ, મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર છે એની જે છે એ 45 વર્ષ અને બાકીની તમામ જગ્યાઓ માટે ફોર્મ ભરવા માટે તમારી ઉંમર જે છે એ 35 વર્ષ કરતાં વધારે હોવી જોઈએ નહીં. પછી આગળ તમે જોઈ શકો છો, www.ssgujarat.org SSAgujarat.org આ વેબસાઇટ પર જઈ રિક્રુટમેન્ટ પર ક્લિક કરી તમારે જે છે એ ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવી પહેલા તમારે જે છે એ આવશ્યક લાયકાત, વય મર્યાદા, અનુભવ, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ જે છે એ વિગતવાર વાંચી લેવાની રહેશે. અને તમે જ્યારે પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે તમે જે ઓનલાઈન અરજી કરેલી છે એની પ્રિન્ટ સાથે લઈ જઈ
તમારે તમામ જે છે એ ઓરિજિનલ ડોક્યુમેન્ટની એક ઝેરોક્ષ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને ચકાસણી માટે ઓનલાઈન જે છે એ અસલ પ્રમાણપત્રો સાથે હાજર થવાનું રહેશે. તો ssa.gujarat.org આ વેબસાઇટ પર જઈ અને તમારે જે છે એ તારીખ 14/10/2025 ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. આટલી જગ્યાઓ માટે જે છે એ 11 માસ માટે કરાર આધારિત જગ્યા જે છે એ બહાર પાડી દેવામાં આવે છે. મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રાજ્ય કક્ષાએ, વોર્ડ કક્ષાએ, બ્લોક કક્ષાએ વગેરે જગ્યાઓ માટે જે આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી હતી એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.